નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચર 35ની અંદર આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગ 6, આપણે ભાગ 5, ભાગ 1, 2, 3, 4, 5ના લેક્ચર ચેનલ ઉપર મૂકેલા છે। એ ન જોયા હોય તો પહેલાં એ કમ્પ્લીટ કરજો જૂના વિડીયોમાં, અને ચેનલની પ્લેલિસ્ટની અંદર તમામ લેક્ચર તમને મળી જશે। તો પહેલાં એ કમ્પ્લીટ કરજો, પછી આ વિડીયો જે છે એ તમે જોજો। વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, અને બીજા મિત્રો કે જે ટેટટાટની તૈયારી કરે છે, તમારા સાથી મિત્રો છે, તો એને વિડીયોની લિંક શેર કરજો, જેથી જો એમને ન ખ્યાલ હોય આ લેક્ચર સિરીઝનો તો એ આપણી જે લેક્ચર સિરીઝ છે એનો લાભ લઈ શકે। તો ચલો આગળ જોઈએ। પ્રકરણ 5 જે છે, પ્રકરણ 5 જે છે ન્યૂ એજ્યુકેશન પોલિસીની આપણે પહેલાં જ લેક્ચરની વાત કરી હતી કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં કુલ મુખ્ય 4 વિભાગો છે અને 27 જેટલા પ્રકરણ છે। તો આપણે જે મુખ્ય 1 થી લઈને જે 8 પ્રકરણ છે જે શાળા શિક્ષણને લગતા છે, એમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા સૌથી વધુ છે। આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 5 અને પ્રકરણ 6 વિશે અભ્યાસ કરીશું। જે કંઈ પરીક્ષાલક્ષી છે એ આપણે સમગ્ર ચર્ચા આજના લેક્ચરની અંદર કરીશું। પ્રકરણ 5 છે એમાં શિક્ષકો બાબતે જે કંઈ ભલામણો કરવામાં આવી છે, આગામી સમયમાં જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ અમલી કરવાનું આવ્યું, તો કઈ કઈ ભલામણો જે છે એ શિક્ષક લેવલે કરવામાં આવી છે। તો પહેલી વસ્તુ, બીએડ બાબતે ભલામણ કરવામાં આવી છે કે દેશમાં 4 વર્ષીય સંકલિત બીએડ કાર્યક્રમની શરૂઆત કરાશે। આ સંકલિત બીએડ કાર્યક્રમ એટલે શું? ઘણા લોકો કહે સાહેબ 4 વર્ષનું બીએડ થઈ જશે, તો ના મિત્રો, 4 વર્ષનું બીએડ નહીં થાય, પણ તમારે કોલેજની સાથે સાથે તમે અત્યારે જોતા હશો કે ધારો કે બીએસસી કરવાનું હોય, બીએસસી કે 3 વર્ષ તમે કરો, અને અત્યારે રેગ્યુલર પ્રમાણે જોવા જઈએ તો 2 વર્ષનું બીએડ તો 5 વર્ષનું થાય। પણ જે ઉમેદવારને પહેલેથી જ ફિક્સ છે કે બીએસસી પછી બીએડ કરવાનું છે, તો એ 4 વર્ષીય સંકલિત બીએડ કોર્સ લઈ શકે છે, બીએસસી બીએડનો, જે એને 4 વર્ષમાં કમ્પ્લીટ થઈ જશે। એવી રીતે બીએ બીએડ, બીકોમ બીએડ, તો એ જે સંકલિત કોર્સ છે એ શરૂઆત તમને ખબર છે ન્યૂ એજ્યુકેશન પોલિસી પછી જ અત્યારે કોર્સ ચાલુ થઈ ગયા છે, પણ એ ક્યારે ચાલુ થયા? જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં આવી એ પછી આ કોર્સ ચાલુ કરવામાં આવેલા છે। બીજું છે ટેટ શિક્ષક યોગ્યતા કસોટીઓનું વિસ્તરણ કરાશે। જે શિક્ષકો માટે તમામ રાજ્યની અંદર જે ટેટ પરીક્ષાઓ લેવામાં આવે છે, તો એમાં સુધારા વધારા કરવામાં આવશે। બીજું, વિષય શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં તેઓના સંબંધિત વિષયોમાં લેવાતી જે ટેટ પરીક્ષા લેવામાં આવે છે, એનટીએ પરીક્ષા લેવામાં આવે છે, તો એના ગુણને પણ સામેલ કરવામાં આવશે। ગુજરાતમાં તો સામેલ કરવામાં આવે જ છે, પણ અમુક રાજ્યોમાં જે ગુણને, ટેટ પરીક્ષાના ગુણને અમુક વાર ભરતીમાં સામેલ નહોતા કરવામાં આવતા, તો ખાસ જે મેઇન ગુણને આધારે જ જે છે એ પરીક્ષા જે ભરતી છે એ કરવામાં આવશે। ખાસ તમે આપણે ઉદાહરણ ગુજરાતનું જોઈ લો કે ધોરણ 9, 10 અને ધોરણ 11, 12ની અંદર જે મેરિટ પદ્ધતિ હતી, જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું, એ બધું કાઢી નાખ્યું। આ જે ભલામણ છે એને ધ્યાનમાં રાખીને ફક્ત ને ફક્ત ગુણના આધારે, જે પરીક્ષામાં તમે ગુણ લાવો છો એના આધારે જ ભરતી, તો આ જે છે એ આ ભલામણ છે એના આધારે જે છે સુધારા કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જે ભરતી પ્રક્રિયા છે, જે શિક્ષકોની ભરતી છે, એમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર ઇન્ટરવ્યૂ અને ડેમો ક્લાસ લેવાની પણ ભલામણ કરવામાં આવી છે। ટૂંકમાં 4 સ્ટેપથી શિક્ષકની ભરતી કેટલી સ્ટેપથી કરવાની? 4 સ્ટેપથી। પહેલાં પ્રિલિમ લેવાની, પછી મેઇન્સ લેવાની, પછી એનો જે ઇન્ટરવ્યૂ છે, ઇન્ટરવ્યૂ લેવાનું પેનલ દ્વારા, ઇન્ટરવ્યૂ પતે પછી ડેમો ક્લાસ, ને એમ એ બધાનું માર્કિંગના આધારે જે છે શિક્ષક ભરતી કરવાની વાત છે। પણ હજી એટલું બધું કોઈ પણ રાજ્યે 4 સ્ટેપ નથી ફોલો કર્યા, પણ ધીમે ધીમે જે છે તમને ખ્યાલ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી ડાયરેક્ટ તો અમલી નથી થઈ જવાની, સંપૂર્ણ કાર્યાન્વિત અવસ્થામાં 2030-40 સુધીમાં આવશે। તો 30-40 સુધીમાં શક્યતા છે કે થોડું ઘણું જે છે ઇન્ટરવ્યૂ, ડેમો ક્લાસ કદાચ ભવિષ્યમાં સરકાર આ બાબતે જે છે એ ન્યૂ એજ્યુકેશન પોલિસીની ભલામણ મુજબ અમલી કરી શકે છે। આગળ છે શિક્ષકોનો મોટાભાગનો સમય બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપર વ્યય થતો અટકાવવા માટે શિક્ષકોને હવે એવા કાર્યમાં સામેલ કરવામાં આવશે નહીં જેનો શિક્ષણ સાથે સીધો સંબંધ નથી। ટૂંકમાં શિક્ષકોને ભણવા સિવાય જે વધારાની કામગીરી આપવામાં આવે છે એની ઉપર રોક લગાવવામાં આવશે। નો ડાઉટ કે અમુક કામગીરી જે શિક્ષણને લગતી હોય, ધારો કે બીજી એક્ટિવિટી હોય કે જે સ્કૂલ સાથે રિલેટેડ હોય તો એ પછી કરવી પડે, પણ એવી જે ખાસ જે શિક્ષણ સાથે કંઈ લેવા દેવા જ ન હોય, તો એવી બધી પ્રવૃત્તિઓમાં શિક્ષકોને જોડવામાં નહીં આવે। બીજું, મધ્યાહન ભોજન સંબંધિત કાર્ય માટે આવશ્યક લઘુત્તમ
સમયથી વધુ સમય માટે સામેલ કરવામાં નહીં આવે. ટૂંકમાં તમને ખ્યાલ છે કે શાળામાં મધ્યાહન ભોજન યોજના હાલે છે, તો એમાં થોડીક શિક્ષકોનો સપોર્ટ લેવામાં આવશે, પણ જે મિનિમમ ટાઈમ હશે એનાથી વધુ પડતો સમય શિક્ષકોને પાસે લેવામાં નહીં આવે. થોડું ઘણું જે એમને થોડોક સપોર્ટ જે મધ્યાહન ભોજન કામ છે એની અંદર આપવો પડશે. આગળ જોઈએ. આગળ છે સતત વ્યવસાયિક વિકાસ. શિક્ષક નિરંતર જે શિક્ષક છે એ કોઈ દિવસ કાયમ શીખતો હોય છે. જેમ જેમ સમય બદલાય છે સમય પ્રમાણે એને નવી જે કંઈ વસ્તુ હોય છે એ શીખવી પડે. શિક્ષક કંઈ ભગવાન તો છે નહીં, બધું આવડતું જ હોય, તો એને પણ પોતાનો વિકાસ કરવો પડે, પોતાનું જે શિક્ષણનું વ્યવસાય છે એમાં સુધારો લાવવો પડે. તો એ બાબતે સતત ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર ભલામણ કરવામાં આવી છે. ખાસ આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. સતત વ્યવસાયિક વિકાસ એટલે કે CPD, એનું ખાસ ફૂલ ફોર્મ યાદ રાખજો. ફૂલ ફોર્મ શું થશે? કન્ટિન્યુઇંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. શું છે? કન્ટિન્યુઇંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. તો આ ફૂલ ફોર્મ પણ ખાસ યાદ રાખજો. પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછવાની પણ શક્યતા સારી એવી હોય છે. હવે શું છે આ સતત વ્યવસાયિક વિકાસ માટે ભલામણ શું કરવામાં આવી છે? તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં શિક્ષકોએ પોતાનો વ્યવસાયિક વિકાસ કરે એના માટે, આચાર્યો માટે પણ એમને પણ આખું મેનેજમેન્ટ સ્કૂલનું કરવાનું છે. આ ઉપરાંત શાળા સંકુલના પ્રમુખો મીન્સ કે જે ટ્રસ્ટ હોય તો એમને પણ પોતાનું જે લીડરશિપ છે, પોતાનું ટ્રસ્ટ કઈ રીતે મેનેજ કરવું, કઈ રીતે આગળ લાવવું, કઈ રીતે, ટૂંકમાં બધી બાબતે એમના વ્યવસાયિક વિકાસ માટે આ ત્રણેય માટે, આચાર્યો માટે પણ ખરું, શિક્ષકો માટે પણ ખરું, અને શાળા સંકુલો માટેના પ્રમુખો છે એમના માટે પણ વિકાસ માટે દર વર્ષે ઓછામાં ઓછા 50 કલાક, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન, કેટલા કલાક? ઓછામાં ઓછા 50 કલાક સતત વ્યવસાયિક વિકાસ અંતર્ગત મળતી તકોમાં ભાગ લેશે. ટૂંકમાં પરીક્ષામાં પૂછાય કે શિક્ષકો, આચાર્યો કે શાળા સંકુલના પ્રમુખોને વર્ષમાં ઓછામાં ઓછા કેટલી કલાક ફાળવવાની, પોતાના વ્યવસાયિક વિકાસ માટે ફાળવવાની જોગવાઈ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં કરવામાં આવી છે. તો વર્ષમાં ઓછામાં ઓછા 50 કલાક, પછી ભલું વધુ કલાક થઈ જાય, પણ મિનિમમ 50 કલાક તો પોતાના વ્યવસાયિક વિકાસ માટે આપવાની વાત ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર કરવામાં આવેલી છે. આગળ જોઈએ. જે સેવાની ગુણવત્તાના આધારે શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમાં બઢતી આપી શૈક્ષણિક નેતૃત્વ આપવામાં આવશે. ટૂંકમાં અહીંયા પ્રમોશનની વાત છે કે તમને ખ્યાલ છે પ્રમોશન જે સિનિયોરિટીની બધું ધ્યાને લેવામાં આવતું હોય છે. એવું નહીં, ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એવું કીધું છે કે જે સારું કામ કરે, ટૂંકમાં જે સેવા આપવાની છે શિક્ષણમાં, જે ક્વોલિટીવાળું કામ કરે, જે બીજા કરતાં ચડિયાતું કામ કરે, એ પછી ભલે જો ના સિનિયર ન હોય, જુનિયર હોય, પણ કામના આધારે એમને બઢતી આપવાની વાત ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર કરવામાં આવી છે. આગળ જોઈએ. NCTE એટલે શું? નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. જે BEdની લગતી છે કે બધી તમને જે બધું અભ્યાસક્રમ ને બધું જે હોય છે એનું કામ કરતી સંસ્થા છે. તો NCTE દ્વારા નવા સ્વરૂપમાં નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર, એનું ખાસ આ NPST. શું? NPSTનું ફૂલ ફોર્મ પૂછાય, નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચરનો સામાન્ય માર્ગદર્શક સમૂહ વિકસાવવામાં આવશે 2022 સુધીમાં. વર્ષ નહીં પૂછાય, પણ ખાસ પરીક્ષામાં એટલું પૂછાય કે નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર માટેના જે કંઈ ધારાધોરણ છે એનો એક માર્ગદર્શક સમૂહ કોણ બનાવશે? તો NCTE. ખાસ એટલું યાદ રાખજો, બીજું કંઈ બહુ યાદ રાખવાની આમાં જરૂરિયાત છે નહીં. હવે આગળ જોઈએ. વર્ષ 2030માં, કયા વર્ષે? વર્ષ 2030માં રાષ્ટ્રીય સ્તરે વ્યાવસાયિક ધોરણોની સમીક્ષા અને સંશોધન કરવામાં આવશે, અને ત્યારબાદ દર 10 વર્ષોમાં વ્યવસાયની ગુણવત્તાનું ઘનિષ્ઠ અનુભવ આધારિત વિશ્લેષણ કરીને તેમાં આવશ્યક સુધારા કરવામાં આવશે. ટૂંકમાં આ શિક્ષક બાબતોનું છે કે કયા વર્ષ સુધીમાં જે શિક્ષકોને જે કંઈ બધું ધારાધોરણ છે, માર્ગદર્શન માટેના જે કંઈ નીતિ નિયમો છે, તો 2030માં, ખાસ વર્ષ યાદ રાખજો, 2030માં એની સમીક્ષા કરવામાં આવશે, અને જે ચેન્જીસ લાગે એ પ્રમાણે સુધારા વધારા કરવામાં આવશે. ક્યારે? દર 10 વર્ષે. તો આ ખાસ સાલ યાદ રાખજો, 2030માં કે આ સમીક્ષા કરવામાં આવશે વ્યવસાયિક ધોરણોની, અને એમાં દર વર્ષે જો કંઈ જે સમીક્ષા કરે એમાં લાગે કે આ સુધારા કરવાની જરૂર છે આ વિભાગમાં, તો એ વસ્તુ જે છે એ આવશ્યક સુધારા કરવામાં આવશે.
હવે આગળ જોઈએ વર્ષ 2030. મિત્રો, ન્યૂ એજ્યુકેશન પોલિસીના આપણે જેટલા પણ લેક્ચર જોયા એમાં ખાસ તમારે આ વસ્તુ યાદ રાખવાનું છે કે મોટા ભાગના જે પ્રશ્નો સાલવાળા પ્રશ્નો છે, લક્ષ્યાંકો છે, એમાં 2030 છે. જે જગ્યાએ 2030 સિવાયનું છે તો તમે એ રીતે યાદ રાખી શકો. જે જગ્યાએ 2030 સિવાય જવાબ આવતો હોય, ઉદાહરણ તરીકે નિપુણ ભારત છે તો એમાં લગભગ 2025 આવે છે, તો એ સિવાયના તમે વર્ષ યાદ રાખો અને બાકીના બધામાં 2030. તો આ રીતે તમને બાકીનું બધું યાદ રહી જશે. તો આવી રીતે તમે જે સાલવાળા ઓલા લક્ષ્યાંકો છે, જે કંઈ બીએડ એટલે NEPમાં ભલામણો કરવામાં આવી છે સાલ બાબતે, તો આ વસ્તુ યાદ રાખવા માટે તમે આવી રીતે અપનાવી શકો છો. 2030 સિવાયની જે જોગવાઈઓ છે એ અલગ, અને 2030 વાળી બધી સાથે રાખીને એક નોટ્સ બનાવશો તો તમને ઇઝીલી આ વસ્તુ યાદ રહી જશે. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં શિક્ષણ માટે લઘુત્તમ પદવી લાયકાત 4 વર્ષની સંકલિત બીએડ પદવી હશે. 2 વર્ષનો બીએડ કાર્યક્રમ ચાલુ રહેશે, જે અન્ય વિશિષ્ટ વિષયોમાં સ્નાતક પદવી મેળવનારા લોકો માટે જ હશે. ટૂંકમાં એમ કીધું છે કે જે અહીંયા NEP 2020માં જે સંકલિત બીએડ કાર્યક્રમ, BSc બીએડ, BCom બીએડ, BA બીએડ, જે 4 વર્ષનો કોર્સ છે એ 2030 સુધીમાં મિનિમમ, ટૂંકમાં એ તો કરેલો ફરજિયાત કરી નાખવામાં આવશે. પણ જે અત્યારે ચાલે છે, તમે જે લોકોએ કર્યો છે 2 વર્ષનો બીએડ કાર્યક્રમ, તો એ પણ ચાલુ રહેશે. પણ એ કોના માટે? જેઓએ કોલેજની અંદર એટલે કે સ્નાતકની અંદર વિશિષ્ટ વિષયો, એમના કંઈક ખાસ એ પ્રકારના વિષયો હોય તો એમને 2 વર્ષનો બીએડ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. બીજું 1 વર્ષનો બીએડ કાર્યક્રમ પણ આવશે. તો એ કોના માટે આવશે? તો જેઓએ 4 વર્ષીય સ્નાતક કરેલું હોય. ન્યૂ એજ્યુકેશન પોલિસી આપણે આગળ જ્યારે ઉચ્ચ શિક્ષણ અંગેનો અભ્યાસ કરશું તો એમાં તમે જોશો કે 4 વર્ષીય જે કોલેજ છે એ 4 વર્ષની કરી નાખી છે હવે. તો જે વિદ્યાર્થીઓએ, જે ઉમેદવારોએ 4 વર્ષીય સ્નાતક કરેલું હોય અથવા જેઓએ અનુસ્નાતક કરેલું હોય, મીન્સ કે માસ્ટર ડિગ્રી પણ કરેલી હોય, કોલેજ કરેલું હોય, આગળ માસ્ટર ડિગ્રી કરેલી હોય, તો એવા ઉમેદવારો જો બીએડ કરવા માગતા હોય તો એ 1 વર્ષીય બીએડ કાર્યક્રમ મુજબ બીએડ કરી શકશે. ટૂંકમાં 1 વર્ષનો જે કરવું હોય તો 1 વર્ષની અંદર બીએડ કરી શકશે. તો અહીંયા 3 વસ્તુ થઈ. 1 વર્ષીય બીએડ પણ બાબત છે, 2 વર્ષની બીએડ પણ કીધેલું છે, અને સંકલિત બીએડ 2030 સુધીમાં લઘુત્તમ લાયકાત 4 વર્ષની સંકલિત બીએડ છે, જેમાં BSc બીએડ, BA બીએડ, BCom બીએડ આવી ગયું, એ 4 વર્ષનું. પછી 2 વર્ષનું બીએડ ચાલુ રહેશે. તો એ કોના માટે? તો એ વિશિષ્ટ વિષયોમાં સ્નાતક કર્યું હોય એના માટે. અને 1 વર્ષીય બીએડ કોના માટે? તો 1 વર્ષીય બીએડ જે 4 વર્ષીય સ્નાતક કરેલું હોય અથવા માસ્ટર ડિગ્રી કરેલી હોય તો એમના માટે 1 વર્ષીય બીએડ કરવાની જે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર ભલામણ કરવામાં આવેલી છે. હવે આગળ જોઈએ NCTE. કોના દ્વારા? NCTE. શરૂઆત હમણાં જ કીધું. NCTE એટલે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. જે શિક્ષકોને લગતા બીએડમાં જે ઉમેદવારો હોય એનો અભ્યાસક્રમ છે, તે બધી બાબતો આ NCTE સંભાળતી હોય છે. આપણે જ્યારે ભવિષ્યમાં સંસ્થાઓનો લેક્ચર જોઈશું ત્યારે આ સંપૂર્ણ આ બાબતો આપણે આ બધી બાબતો વિશે ચર્ચા કરીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે NCTE છે એ ટીચર એજ્યુકેશન, શિક્ષકોને લગતું જે કંઈ ધારાધોરણ, માર્ગદર્શન, કરિક્યુલમ છે એ બધું રેડી કરતા હોય છે. તો NCTE દ્વારા NCERT સાથે પરામર્શ કરીને NEP 2020ના આધાર પર એક નવી અને વિસ્તૃત શિક્ષક પ્રશિક્ષણના હેતુસર રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા તૈયાર કરાશે. એનું ખાસ નામ યાદ રાખજો, NCFTE. આપણે આગળ જ્યારે અગાઉ શાળા શિક્ષણના અભ્યાસક્રમ વિશે વાત કરી ત્યારે જે શાળા માટે હતું બંનેનો ફરક સમજજો. જે શાળા માટેનું હતું એનું નામ શું હતું? NCFS આવશે. શું આવશે? સ્કૂલ માટેનો S. એનું આખું ફૂલ ફોર્મ જોશો એટલે તમને ખબર પડી જશે. શાળા માટેનો જે કરિક્યુલમ હતો એ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન. જો S છે એટલે સ્કૂલ, પણ જે આ શિક્ષકો માટેનો છે, જે શિક્ષણ પ્રશિક્ષણ માટેનો અભ્યાસક્રમ છે, NCFT. ટીચર માટેનો શું આવશે? અહીંયા T આવશે. તો આ રીતે બાકીનું સેમ જ છે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. તો આ ખાસ આ બંને વચ્ચેનો તફાવત સમજો. NCFSE S છે તે શાળા માટેનો છે, એ NCERT તૈયાર કરશે, અને જે શિક્ષકો માટેનો છે NCFT તો એ કોણ તૈયાર કરશે? NCTE દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવશે. હવે જે અભ્યાસક્રમ તૈયાર કરશે જે NCFT છે
તો એને સમયાંતરે 5-10 વર્ષના અંતે સુધારો કરવામાં આવશે. પછી એવું તો ન હોય કે એકવાર અભ્યાસક્રમ રેડી થઈ ગયો એટલે 50 વાર એનો જ ભણાવવાનો. ના, 5-10 વર્ષે સમયાંતરે જે સુધારા કરવા જેવા લાગે એ કરવામાં આવશે. આપણે NCERT પણ જોયું હતું, એમાં પણ એવું જ હતું કે NCERT દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે શાળા સંકુલ માટેનો. એમાં પણ 5-10 વર્ષે જે સુધારા કરવા લાગશે એ સુધારા કરવામાં આવશે. આ શિક્ષકો માટેનો છે NCERT. તો આ રીતે જે પ્રકરણ 5 છે શિક્ષકો માટેની, એમાં આટલી ભલામણો કરવામાં આવી છે. બાકી જે ઓફિશિયલ PDF છે એમાં મિત્રો ઘણું બધું લખેલું છે, પણ એ ખાલી તમે વાંચો તો એમાં પરીક્ષાલક્ષી બહુ ઓછું છે. તો જે મેં નોટ્સ બનાવી છે એ એકદમ ઓથેન્ટિકેટ નોટ્સ છે. કોઈ પણ અત્યાર સુધી મેં જોયેલું છે યુટ્યુબમાં આટલું બધું ડીપમાં અને ફ્રીમાં આટલું બધું જે છે કોઈ લેક્ચર હજી સુધી મૂકેલો નથી. તો ખાસ આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસીની જે આખી તમામ લેક્ચરો મૂકી દઉં, પછી તમે વ્યવસ્થિત નોટ્સ બનાવીને કોઈ પણ પરીક્ષા તમે ઉઠાવી લો. એ પછી GPSCની હોય, TET 1ની હોય, TET 2ની હોય, TAT 1ની હોય, TAT 2ની હોય કે CRCની હોય, BRCની હોય, જૂના પેપર ઉઠાવી લેજો. જો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાંથી પૂછાયેલા પ્રશ્નો જોજો, બધા આમાંથી આવી જશે. કેમ કે સમગ્ર વસ્તુ આપણે PhD કરી છે એટલે આની 12 પ્રશ્નો નીકળવાની શક્યતા નહીવત છે. મિનિમમ જે આગામી પરીક્ષાઓ છે એમાં તમારે મિનિમમ 4-5 માર્કનું પૂછાવાની શક્યતા છે જે NEP 2020માંથી. તો બેઠા માર્ક તમારે આવી જશે. તો હવે મિત્રો ચાલુ કરીએ પ્રકરણ નંબર 6. પ્રકરણનું નામ યાદ રાખજો. આપણે પહેલેથી કીધેલું છે 1 થી 8 જે પ્રકરણ છે એ તો નામ યાદ રાખજો જ. તો આ જે પ્રકરણ છે પ્રકરણ નંબર 6 એ કેને લગતું છે? તો સમાન અને સર્વ સમાવેશક શિક્ષણ, સર્વોપલબ્ધ અધ્યયન એટલે કે બધા માટે શિક્ષણ. પછી એવું ન થાય કે અમીરને શિક્ષણ મળે, ગરીબને ન મળે, શહેરમાં રહેતા વિદ્યાર્થીને શિક્ષણ મળે, ગામડામાં રહેતા વિદ્યાર્થીને ન મળે. જે ભીખ માગતા છોકરા છે એને પણ શિક્ષણ મળવું જોઈએ. જે રોડ ઉપર રહેતા બાળકો છે એને પણ શિક્ષણ મેળવવું જોઈએ. આદિવાસી વિસ્તારમાં જે બાળકો છે એને પણ શિક્ષણ મળવું જોઈએ. તમામને શિક્ષણ એટલે કે સર્વ સમાવેશક શિક્ષણ. તો એના માટે ખાસ એક ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર જે એક શબ્દ વાપરવામાં આવ્યો છે, સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો. શું? સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો. ઇંગ્લિશમાં કહે તો SEDGS. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય આવ્યું છે. SEDGS, સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ્સ. શું મિત્રો? સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ્સ. તો આની અંદર જે સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ છે તો આની અંદર કોનો સમાવેશ થશે? તો આની અંદર મહિલાઓ, ટ્રાન્સજેન્ડર એટલે કે જેમને પોતાનું જેન્ડર બદલેલું હોય તો એ ટ્રાન્સજેન્ડર, SC ST OBCમાં આવતા બાળકો, ધાર્મિક લઘુમતીમાં આવતા બાળકો, આર્થિક લઘુમતીમાં આવતા બાળકો, ગામડાના વિદ્યાર્થીઓ, પછાત વિસ્તારમાં રહેતા બાળકો, નાના સિટીમાં રહેતા બાળકો, અનાથ બાળકો, ભીખ માગતા બાળકો, દિવ્યાંગ બાળકો, જે દિવ્યાંગ છે જેને ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ કહેવામાં આવે છે, CWSN. તો આ તમામનો સમાવેશ જે છે એ SEDGS એટલે કે સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ્સની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અને આમના માટે ખાસ અલગ અલગ જે છે આમને શિક્ષણ મળે એના માટે અલગ અલગ જે છે ભલામણો ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર કરવામાં આવી છે. ટૂંકમાં સર્વ સમાવેશક ચેપ્ટરનું નામ શું છે? આ બધાને શિક્ષણ મળવું જોઈએ. એવું ન હોય કે જે વ્યવસ્થિત આર્થિક રીતે સદ્ધર છે અને હોશિયાર છે, સારા એવા સિટીમાં રહે છે એમને જ સારું શિક્ષણ મળવું જોઈએ. આ બધાને સારું શિક્ષણ મળવું જોઈએ. તો એ માટે ભલામણ આ ચેપ્ટરની અંદર કરવામાં આવી છે. ખાસ જોઈએ શું કીધેલું છે. જે SEDGSના બાળકોને શાળામાં વધુ સાંકળવા માટે હાલની યોજનાઓ, પ્રોજેક્ટ, શિષ્યવૃત્તિ યોજનાઓનું વિસ્તરણ કરાશે. મિત્રો તમને ખ્યાલ જ છે કે ગુજરાત સરકાર દ્વારા કે ગમે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ, એ પછી ડાયરેક્ટ આર્થિક રીતે પૈસા આપવાની વાત તો કે બીજી ઘણી રીતે પ્રોજેક્ટ છે, યોજનાઓ છે, શિષ્યવૃત્તિ છે એ ચાલુ છે. અને હજી પણ એમાં પણ સુધારા લાવવામાં આવશે. વધુમાં વધુ એવો પ્રયત્ન કરવામાં આવશે કે ઉપર જે આપણે SEDGSમાં સમાવિષ્ટ વાત કરી, વધુમાં વધુ બાળકોને ક્વોલિટી એજ્યુકેશન મળે એ માટે જે છે એ ખાસ સરકાર દ્વારા પ્રયત્નો ભવિષ્યમાં કરવામાં આવશે. અને હાલ પ્રયત્નો ચાલુ છે. કેમ કે ભવિષ્યમાં મીન્સ કે આ એજ્યુકેશન પોલિસી 2020માં લાગુ થઈ, એ તારીખથી ભવિષ્યમાં આપણે ગણવાનું રહેશે. આગળ જોઈએ, શૈક્ષણિક રીતે વંચિત એટલે કે SEDGSની મોટી વસ્તી ધરાવતા પ્રદેશોને વિશેષ શિક્ષણ ઝોન જાહેર કરવામાં આવશે. આ ખાસ એક બહુ મોટો આનો
જે છે ભલામણ બહુ મોટી વસ્તુ છે કે એવા વિસ્તારો કે જ્યાં ઉપર જે આપણે વાત કરી SCDGSમાં સમાવેશ છે બધી બાળકો, તો મોટો સમુદાય, મોટી વસ્તી જો SCDGSની હોય તો એને વિશેષ શિક્ષણ ઝોન એટલે કે SEZ પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછાઈ જાય તો સ્પેશિયલ એજ્યુકેશન ઝોન જાહેર કરાશે. આ ઝોન એટલે શું? આપણે કેમ ગેમ ઝોન હોય, તો આ એક શિક્ષણનું ઝોન. તો જ્યાં શિક્ષણનું ઝોન એટલે ત્યાં સરકારની ગમે એ યોજના હોય જે સામાન્ય શાળાઓમાં લાગુ કરવામાં આવી એની કરતાં વિશેષ પ્રમાણમાં આ જે ઝોનની અંદર લાગુ કરવામાં આવશે. ટૂંકમાં વધુ પડતું ધ્યાન આ ઝોનની અંદર આપવામાં આવશે, જેથી જે આ બાળકો છે જે સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથની અંદર આવે છે એમને ક્વોલિટી એજ્યુકેશન મળી જાય. તો ખાસ યાદ રાખજો શું છે વિશેષ શિક્ષણ ઝોન. વિશેષ શિક્ષણ ઝોન બીજું કંઈ નહીં, જ્યાં સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો એટલે કે SEDGSની વસ્તી મોટી હોય ત્યાં સરકાર દ્વારા વિશેષ શિક્ષણ ઝોન જાહેર કરવામાં આવશે અને ત્યાં સરકારની તમામ યોજનાઓ એ શિક્ષણને લગતી હોય અથવા બીજી કોઈ પણ વિભાગની હોય મોટા પાયે અમલી કરવામાં આવશે, જેથી ત્યાંના બાળકોને જે છે એજ્યુકેશન ક્વોલિટીવાળું મળી રહે. આગળ જોઈએ, તમામ છોકરીઓ તેમજ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે રાષ્ટ્રની ક્ષમતા વિકસાવવા માટે ભારત સરકાર દ્વારા એક જાતીયતા સમાવેશક ભંડોળની રચના કરાશે. ખાલી આટલું યાદ રાખજો કે જે પરીક્ષામાં એટલું પૂછાય કે જાતીયતા સમાવેશક ભંડોળ છે એ ભારત સરકાર કોના માટે રચના કરશે. ટૂંકમાં જે ભંડોળ છે એ એમના માટે જ વાપરવાનું, એમ છોકરીઓ માટે અને ટ્રાન્સજેન્ડર માટે. તો એ ભંડોળ છે એ કોના માટે વાપરવામાં આવશે? છોકરીઓ માટે અને ટ્રાન્સજેન્ડર માટે. બીજું આમાં બહુ કંઈ યાદ રાખવાની તમારે જરૂરિયાત નથી. આગળ જોઈએ, જાતીયતા સમાવેશક ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રાથમિક શાળાઓને અમલમાં મૂકવા માટે આ ભંડોળ ઉપલબ્ધ રહેશે. ટૂંકમાં ભારતમાં જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે. આગળ જોઈએ, એવા સ્થળો કે જ્યાં સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપવું પડે છે તેવા વિસ્તારોમાં જવાહર નવોદય વિદ્યાલય જેવા નિઃશુલ્ક છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવશે. ઓલરેડી ઘણી જગ્યાએ નિર્માણ થયેલું છે, પણ હજી પણ વિશેષ માત્રામાં જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે, શું જવાહર નવોદય વિદ્યાલય, ટૂંકમાં અહીંયા જે બાળકો હોય અહીંયા રહેવાનું હોસ્ટેલની અંદર અને ત્યાં ભણવાનું. એવી જ રીતે જે મહિલા બાળકીઓ હોય છે એના માટે તમને ખ્યાલ છે KGBV, શું KGBV કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવે છે. આ ઉપરાંત આશ્રમ શાળાઓ હોય છે. ટૂંકમાં આ રીતના જે છે ત્યાં રહેવાનું અને ત્યાં ભણવાનું. તો એવા વધુમાં વધુ બાળકો માટે આવા સ્કૂલોની નવી સ્થાપના કરવામાં આવશે, કારણ કે ત્યાં બાળકોને જવું દૂર પડે છે. તો પછી અહીંયા કંઈક રહેવાની વ્યવસ્થા થઈ જાય તો બાળકો વધુ માત્રામાં ભણી શકે. આગળ જોઈએ, RPWD એક્ટ 2016. આ ખાસ યાદ રાખજો. આ એક્ટ આપણે ડિટેલમાં ભવિષ્યમાં ભણીશું પણ અત્યારે ખાલી એટલી યાદ રાખો કે RPWD એક્ટ 2016 શેને લગતો છે? તો દિવ્યાંગ જે બાળકો છે, જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમના માટેનો આ એક્ટ છે. તો એ અંતર્ગત જે બાળકોનો સમાવેશ બેન્ચમાર્ક દિવ્યાંગતામાં થાય છે તેઓને નિયમિત અને વિશેષ શાળાની પસંદગી કરવાની છૂટ અપાશે. આ સમજો, આ શું કહેવા માગે છે? જે બાળક દિવ્યાંગ છે જે બાળક દિવ્યાંગ છે એ સામાન્ય બાળકોની જેમ પોતે ભણી ના શકે, એ ભણવામાં પછાત રહી જાય. શિક્ષક કદાચ ક્લાસરૂમમાં 50 વિદ્યાર્થીઓ હોય અને ભેગું એક દિવ્યાંગ બાળક હોય તો પછી એટલું બધું ધ્યાન ન આપી શકે. તો એને તમને ખ્યાલ છે દિવ્યાંગો માટેની અલગ શાળાઓ હોય છે, સ્પેશિયલ શાળાઓ હોય છે. તો અહીંયા જે દિવ્યાંગ બાળક છે, પહેલી વસ્તુ બેન્ચમાર્ક દિવ્યાંગતા એટલે શું? જેની 40% કરતાં વધુ હોય. ખાસ તમે દિવ્યાંગતામાં ટકાવારી હોય કેટલો દિવ્યાંગ છે, તો 40% કરતાં વધુ દિવ્યાંગતા હોય તો એને બેન્ચમાર્ક દિવ્યાંગતા કહેવાય. તો આવા બાળકોને ઓપ્શન અપાશે. તમારે એના વાલીઓને ખબર હોય કે આ મારું બાળક છે એ આજે સામાન્ય બાળકોની ભેગું ભણી શકશે કે એના માટે અઘરું પડશે, તો એના માટે ઓપ્શન રહેશે કે દિવ્યાંગતાની શાળાઓમાં જવું છે કે નિયમિત શાળાની અંદર જવું છે. તો આ રીતનો ઓપ્શન આપવામાં આવશે. અને છેલ્લી છે પ્રકરણ 6 ની અંદર ભલામણ કે બાળકોનું યોગ્ય મૂલ્યાંકન માટે તેમજ યોગ્ય પ્રમાણપત્ર આપવાનું શક્ય બને તે માટે ન્યૂ નેશનલ અસેસમેન્ટ સેન્ટર પરખ દ્વારા માર્ગદર્શિકા ઘડવામાં આવશે. આપણે પરખ વિશે અગાઉના લેક્ચરની અંદર સમજી ગયા છીએ. પરખ શું છે? એ એક રાષ્ટ્રનું સૌથી મોટું અને મુખ્ય મૂલ્યાંકન સેન્ટર રહેશે, જે ભારતના તમામ જે બોર્ડ છે જે પરીક્ષાઓ લે છે તો એમને અંડરમાં કામ કરશે અને એ કે એ પ્રમાણે ધારાધોરણો માર્ગદર્શિકા આપશે. તો દિવ્યાંગ બાળકો છે
જે બાળકોનું યોગ્ય મૂલ્યાંકન થાય એના માટે યોગ્ય પ્રમાણપત્ર આપવામાં આવે. ટૂંકમાં એ જ વસ્તુ છે આપણે જે અગાઉ પર દિવ્યાંગ નહીં તમામ બાળકો માટે જે નેશનલ અસેસમેન્ટ સેન્ટર છે પરખી માર્ગદર્શિકા ઘડશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ નોટ્સ બનાવજો, મેક્સિમમ રિવિઝન કરજો અને એવું લાગે તો ફરી વખત વિડીયો જોઈને પણ પોતાનું જે છે એ રિવિઝન છે તમે સારી રીતે કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ હજુ સુધી તમે ટેલિગ્રામમાં ના જોડાણા હોય તો ટેલિગ્રામમાં જોડાઈ જજો. અત્યાર સુધી લગભગ 2500+ લોકો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયા છે, જ્યાં હું તમામ ભરતી અને પરીક્ષાઓને લગતી જે કંઈ માહિતી હોય છે, જે કંઈ નવી અપડેટ હોય છે, આ ઉપરાંત અમુક બાબતો જે પરીક્ષામાં વાંચવા લાયક હોય છે તેની ઇન્ફોર્મેશન આપતો હોઉં છું. તો ખાસ એમાં જોડાઈ જજો. એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આજના વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.